નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 7 ત્રિકોણ, તેના ભાગ 3માં હવે આપણે આગળ વધીએ. ગયા ભાગમાં આપણે ઉદાહરણ 5 સુધી ભણ્યા હતા. આજે આપણે શરૂ કરીએ છીએ ઉદાહરણ નંબર 6. ઓકે, ઉદાહરણ 6ની અંદર સમદ્વિબાજુ ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC છે અને BE બરાબર CD થાય તેવા બિંદુઓ D અને E એ રેખાખંડ BC પર છે. તો સાબિત કરો કે AD બરાબર AE. આપણે AD અને AE સરખા સાબિત કરવા છે. આ AD અને આ Aની લંબાઈ આપણે સરખી સાબિત કરવી છે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ. તો પહેલાં ત્રિકોણ ABD ને ત્રિકોણ ACEમાં ABD અને ACE આ બે ત્રિકોણની અંદર વાત કરીશું. તો પહેલાં તો AB બરાબર AC, જે આપણને પક્ષમાં કીધેલું છે. ખૂણો B બરાબર ખૂણો C. કેમ? તો કે સમાન બાજુની સામેના ખૂણા. અને BE બરાબર CD આપણને આપેલા છે. તો પછી બંને બાજુથી આપણે સરખું બાદ કરીએ તો પરિણામ સમાન રહે એવું આપણે આગળ શીખી ગયા છીએ. ઓકે, તો BE એમાંથી DE માઇનસ કરીશું અને CD એમાંથી પણ DE માઇનસ કરીશું તો આપણને મળી જશે BD બરાબર CE. એટલે કે BD અને CE પણ કેવા થઈ ગયા? સરખા. તો પછી આ બે ત્રિકોણની અંદર બે બાજુ અને તેનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ થાય છે. માટે બાખુબાને આધારે તે સંગતતા એકરૂપતા કહેવાય. અને સંગતતા એકરૂપતા હોય તો CPCTને કારણે બાકીના અંગો પણ એકરૂપ થાય. માટે AD અને AE એટલે કે આ બાજુ અને આ બાજુ પણ સરખી છે તેમ કહી શકાય. ઓકે, આ જ વસ્તુને આપણે એક વખત ફરીથી સમજીએ. આપણે વાત કરીએ છીએ તે આ ત્રિકોણ વિશેની. તો આ બે ત્રિકોણમાં બાખુબા કરવા માટે આપણે BD અને ECને સરખા લાવવા પડશે. તો પહેલાં ABD અને ACEમાં AB બરાબર AC, જે પક્ષમાં આપેલું છે. ખૂણો B બરાબર ખૂણો C, એટલે કે સમાન બાજુની સામેના ખૂણા જે સરખા જ હોય એવું આપણે આગળ પ્રમેયમાં શીખી ગયા છીએ. અને BE બરાબર CD એવું આપણને પક્ષમાં કીધું છે. પરંતુ આ DE જે છે એ બંનેમાં સમાન વસ્તુ છે. તો સમાન વસ્તુ DE આ બંને બાજુથી આપણે બાદ કરીશું તો આ BE એમાંથી DE માઇનસ કરીશું તો મળશે આપણને BD. અને એવી જ રીતે આ જે આપણી પાસે CD હતું એ CDમાંથી પણ DE બાદ કરીશું તો આપણને મળશે CE. એવી રીતે આપણે જે BD અને CE સરખા સાબિત કરવા પડે બાખુબા માટે તે આપણે સાબિત કરી દીધા. એને પરિણામ નંબર 3 કહી દીધું. તો પરિણામ 1, પરિણામ 2 અને પરિણામ 3 ઉપરથી આ બે ત્રિકોણો એકરૂપ છે બાખુબાને આધારે. તો પછી CPCTને આધારે બાકીના અંગો પણ એકરૂપ છે તેમ કહી શકાય. માટે AD બરાબર AE. તો ઉદાહરણ 6 પછી આવે છે હવે પ્રમેય 7.4, જેને બાબા એકરૂપતાની શરત તરીકે ઓળખવામાં આવે છે. બાબા એટલે કે બાજુ બાજુ બાજુ. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણો એકરૂપ થાય. એને બાબા પ્રમેય અથવા તો બાબા એકરૂપતા શરત તરીકે પણ ઓળખી શકાય. ત્યારબાદ આવે છે કાકબા શરત. કાકબા એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ. એટલે કે બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ. એટલે કે ધારો કે કર્ણ એટલે આ બંને બાજુ અને આ બાજુ અને આ બાજુ સરખી હોય. કારણ કે અહીંયાની જે તરફની બાજુ હોય તે જ તરફની બાજુ બીજા ત્રિકોણની હોવી જોઈએ. અહીંયાથી આ બાજુ અને બીજા ત્રિકોણની આ બાજુ લઈશું તો તે કાકબા કહી શકાય નહીં, ખોટું પડે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે તરફની બાજુ તે જ તરફની બીજા ત્રિકોણની બાજુ. અને કર્ણ તો બંનેમાં સેમ જગ્યાએ જ હશે. અને કાટખૂણા છે, કાટકોણ ત્રિકોણ છે એટલે ખૂણો પણ કાટખૂણો હશે. તો કાકબાને આધારે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહી શકાય. ઓકે, ત્યારબાદ આવે છે પ્રમેય 7.6નું વિધાન. તો પ્રમેય 7.6નું વિધાન શું કહે છે? તો એમ કહે છે કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. સારો મુદ્દો છે, ધ્યાનથી સમજીશું. ધારો કે છે આ ત્રિકોણ ABC. જોઈને તમને લાગશે જ કે ખૂણો બી મોટો છે.
ઓકે, તો ખૂણો બી મોટો છે કોના કરતાં? ખૂણા સી કરતાં. તો ખૂણા બીની સામેની બાજુ જે છે એટલે કે એ સી એ ખૂણા સીની સામેની બાજુ એટલે કે એ બી કરતાં મોટી જ હોય. ઓકે, આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખીશું. પ્રમેય 7.6નું વિધાન. ત્યારબાદ પ્રમેય 7.7. કોઈપણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય. એટલે કે પ્રમેય 7.6થી પ્રતિપ્રમેય. આમાં આપણને એવું કહે છે કે કોઈપણ ત્રિકોણની અંદર સૌથી મોટા ખૂણાની સામેની બાજુ એટલે કે ખૂણો મોટો હોય તો તેની સામે, અગાઉ આપણે જોયું તેમાં હતું કે એક વખત ફરીથી સમજી લઈએ પ્રમેય 7.6ને. 7.6માં એવું કીધું હતું કે ત્રિકોણની બે બાજુઓમાં જે બાજુ મોટી હોય તેની સામેનો ખૂણો મોટો હોય. જ્યારે આમાં આપણે એવું કહ્યું છે કે મોટો ખૂણો હોય, ધારો કે ખૂણો સી મોટો છે અને ખૂણો બી નાનો છે, આપણે ધારણા કરી છે, તો ખૂણા સીની સામેની બાજુ કઈ કહેવાશે? તો કે એ બી તે ખૂણા બીની સામેની બાજુ એટલે કે એસી કરતાં મોટી હોય. તો આ નિયમને પણ આપણે ધ્યાનમાં રાખીશું કે સૌથી મોટા ખૂણાની સામેની બાજુ એ સૌથી મોટી હોય. કોના કરતાં? તો કે બીજા નાના ખૂણા કરતાં. ત્યારબાદ પ્રમેય 7.8નું વિધાન કે ત્રિકોણની કોઈપણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે જ હોય છે. ખૂબ જ સરસ વિધાન છે મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખજો. આનો ઉપયોગ તમે 10મા ધોરણમાં પણ કરશો કે કોઈ પણ 3 બાજુઓના માપ આપ્યા હોય તે 3 બાજુઓના માપ વડે ત્રિકોણ રચાય કે ન રચાય તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો ધારો કે આ બાજુનું માપ 5 છે, આનું 7 છે અને આ બાજુનું માપ 4 છે. તો શું આવા માપનો ત્રિકોણ શક્ય છે? તો એના માટે આપણે બે બાજુના માપનો સરવાળો કરવાનો. તો જેમ કે 5 + 7 તો કે 12 એ ત્રીજી બાજુ કરતાં અધિક. એવી જ રીતે આ બે બાજુનો સરવાળો એટલે 7 + 4 11 એ ત્રીજી બાજુ કરતાં અધિક, અને 5 + 4 એટલે કે 9 તે ત્રીજી બાજુ એટલે કે 7 કરતાં અધિક છે. તો આવા માપનો ત્રિકોણ શક્ય છે તેમ કહી શકાય. પરંતુ જો કોઈ ત્રિકોણની અંદર બાજુઓના માપ આપણને આપ્યા હોય, આ બાજુનું માપ 4 છે, આ બાજુનું માપ 3 છે અને આ બાજુનું માપ 4 છે, તો આ બેનો સરવાળો કરીશું તો 4 ને 3 7 જે ત્રીજી બાજુ કરતાં અધિક છે. ઓકે, ધારો કે આ 4 4 અને ત્રીજી બાજુ આપણે લઈ લઈએ છીએ 4 4 અને અહીંયાની બાજુનું માપ આપણે 8 લઈ લઈએ છીએ. ઓકે, તો ફરીથી જોઈએ તો આની અંદર 4 8 અને 4 આ બાજુનો માપનો ત્રિકોણ શક્ય છે. તો 4 + 8 કરીશું તો તે થઈ જશે 12, જે 4 કરતાં વધુ છે. 8 + 4 કરીશું તો તે પણ 12, જે ત્રીજી બાજુ કરતાં વધુ છે. પરંતુ 4 + 4 કરીશું તે આપણને 8 મળશે, તે ત્રીજી બાજુના જેટલા જ થાય છે. એટલે કે તેવો ત્રિકોણ શક્ય નથી. ત્રિકોણ બનવા માટે તો બેનો સરવાળો ત્રીજી બાજુ કરતાં અધિક જ થવો જોઈએ. ઓકે, તો આ મુદ્દાને પણ ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ આવે છે ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9માં એવું કીધું છે કે ત્રિકોણ એબીસીની બાજુ બીસી પર ત્રિકોણ એબીસીની બાજુ બીસી પર એડી બરાબર એસી થાય તેવું બિંદુ ડી આવેલું છે. તો આપણે સાબિત કરવું છે કે આ એબી બાજુ જે છે તે એડી કરતાં મોટી છે. તો સૌથી પહેલાં ત્રિકોણ ડીએસીમાં આ બે બાજુઓ સરખી છે. તો આ બાજુ એટલે કે એડીની સામેનો ખૂણો એટલે કે ખૂણો એસીડી અને એસીની સામેનો ખૂણો એટલે કે ખૂણો એડીસી. આ બંને ખૂણાઓ કેવા થાય? સરખા, સમાન બાજુની સામેના ખૂણા. હવે ખૂણા એડીસી જે છે તે બહિષ્કોણ છે. શું છે? બહિષ્કોણ લઈ લઈએ તો બહિષ્કોણનું માપ એ હંમેશા બીજા એના અંતઃસમુખ કોણ કરતાં કેવું હોય? વધારે જ હોય. એટલે કે એડીસીનું માપ એબીડી કરતાં કેવું છે? મોટું છે. હવે એડીસી અને એસીડી તો સરખા છે, જેવું હમણાં આપણે જોયું હતું. તો એડીસી જે હતા તેના બદલે હવે આપણે શું લખી નાખ્યું અહીંયા આગળ? એસીડી. પરંતુ તમે એસીડી સુધી બોલો, તમે એસીડી સુધી બોલો કે પછી એસીબી સુધી બોલો, ખૂણો તો તે જ થશે. એટલે એસીડીના બદલે હવે આપણે શું કરી દીધું? એસીબી. અને સામે જે આપણી પાસે એબીડી હતા એના બદલે આપણે કહી દીધા એબીસી. એટલે અહીંયા આગળ થઈ ગયું હવે એબીસી.
તો પછી ACBની સામેની બાજુ કઈ થશે? તો કે ACBની સામેની બાજુ થઈ જશે AB, તો અહીંયા આવી ગયા AB. અને ABCની સામેની બાજુ કઈ થઈ જશે? તો એ થઈ જશે AC, એટલે કે AB ગ્રેટર દેન AC. પરંતુ AC અને AD તો કેવા હતા? સરખા. તો હવે આપણે ACના સ્થાને AD લખીશું, એટલે આપણે જે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું. ઓકે, આ થયું ઉદાહરણ નંબર 9. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણા પ્રકરણ 9માં થિયરી જેટલી પણ જરૂરી હતી તે બધી જ થિયરી આપણે ઓલમોસ્ટ પૂરી કરી દીધી. હવે એના ઉપયોગથી હવે આપણે દાખલાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલાઓ પુસ્તકમાં કદાચ ક્યાંય અમુક જ હશે, પણ આ બધા પુસ્તક સિવાયના દાખલા અમુક મેં તમને સમજાવવા માટે લીધા છે, કારણ કે પરીક્ષામાં 1 માર્કમાં VSQ, MCQ અથવા તો 2 માર્ક્સના દાખલાઓમાં આ પ્રકારના દાખલાઓ પૂછાય, તો તે તમને આવડવા જોઈએ. તે હેતુથી મેં તમારા માટે આ સ્પેશિયલ દાખલાઓ લીધેલા છે. બાકી પુસ્તકમાં કદાચ આ દાખલાઓ નથી. પહેલું, ત્રિકોણ ABCમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 2:5:2 હોય તો ત્રિકોણ ABCના બધા જ ખૂણાના માપ શોધવાના છે. તો જ્યારે પણ આપણને ગુણોત્તર આપ્યો હોય તેના માટે આપણે કે કોઈ શૂન્યત્ર અચળાંક ધારી લેવાનો અને બાજુમાં શરત લખવાની, K ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, K બિલોંગ્સ ટુ R, એટલે કે K શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. તો પછી ખૂણા Aનું માપ તો કે 2 ગુણ્યા K એટલે કે 2K થશે, Bનું માપ તો 5K થશે અને Cનું માપ તો 2K થશે. હવે આપણે શીખી ગયા છીએ આગળના ચેપ્ટરમાં કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તરત તમે કહેશો 180. તો પછી ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180, જેમાં Aના સ્થાને 2K, Bના સ્થાને 5K અને Cના સ્થાને 2K. તો 9K બરાબર 180, તો K બરાબર 180 ભાગ્યા 9, તો K બરાબર આવી ગયા 20. હવે Kની કિંમત આ દરેકની અંદર મૂકી દઈએ, એટલે કે 20 વડે ગુણાકાર કરી દઈએ તો આપણને ત્રણેય ખૂણાઓના માપ મળી જશે. બીજા દાખલા તરફ જોઈએ. બીજા દાખલાની અંદર આપણે એવું કીધું છે કે ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર ખૂણો R છે. જો PQનું માપ 6 હોય અને QRનું માપ 9 હોય તો ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. તરત આપણને ખબર પડવી જોઈએ કે પરિમિતિનો મતલબ કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. તો એના માટે આપણને ત્રણેય બાજુઓના માપ ખબર હોવા જોઈશે. પરંતુ આપણને તો માત્ર 2 જ બાજુના માપ આપ્યા છે, પરંતુ અંદર આપણને આ 2 ખૂણાઓના માપ ખૂણા સરખા કીધા છે. કયા ખૂણા સરખા કીધા છે? ખૂણો Q અને ખૂણો R. તો Q અને R સરખા છે, તો Qની સામેની બાજુ થઈ જશે PR અને Rની સામેની બાજુ થઈ જશે PQ. એટલે કે આ 2 બાજુઓ સરખી હોય તો PQ 6 છે, તો PR પણ કેટલા થઈ જશે? 6. તો હવે આપણને ત્રીજી જે બાજુનું માપ નહોતું આપ્યું ને તે પણ મળી ગયું. તો પછી હવે પરિમિતિ શોધવા માટે ત્રણેય બાજુઓના માપનો સરવાળો કરીશું તો આપણને તેની પરિમિતિ 21 મળી જશે. ઓકે, આગળ વધીએ. ત્રિકોણ ABCમાં AB બરાબર AC અને ખૂણો CAD બહિષ્કોણ છે. જો CAD 70 હોય તો ત્રિકોણ ABCના ત્રણેય ખૂણાઓના માપ શોધવાના છે. જો બહિષ્કોણ હોય ને એ ત્રિકોણના ખૂણા સાથે રૈખિક જોડ રચે, એટલે આ ખૂણો 70 છે તો આ અંદરનો ખૂણો કેટલો થઈ જશે? 110. તો જુઓ, પહેલું જ કામ આપણે CAB વત્તા CAD બરાબર 180, તેમાં 180માંથી 70 માઇનસ કર્યા એટલે આપણને CAB 110 મળી ગયા. હવે AB બરાબર AC કીધેલું છે. આપણને શું કીધેલું છે? તો કે AB અને AC સરખા છે, તો ABની સામેનો ખૂણો C થશે અને ACની સામેનો ખૂણો B થશે. તો આ 2 ખૂણાઓના માપ સરખા છે, તો તે બંને ખૂણાઓના માપ આપણે X ધારી લઈએ. તો આ ખૂણો X અને આ ખૂણો પણ X અને આ ખૂણો તો હમણાં 110 મેળવ્યો છે આપણે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ઉપરથી ગણતરી કરીશું તો A વત્તા B વત્તા C બરાબર 180, જેમાં Aના સ્થાને 110, Bના સ્થાને X, Cના સ્થાને X બરાબર 180. તો 2X બરાબર 180 માઇનસ 110, 2X બરાબર 70, X બરાબર 70 ભાગ્યા 2 એટલે X બરાબર 35. માટે ખૂણો B અને ખૂણો C બંનેનું માપ આપણને 35 મળી જશે. ઓકે, આગળ વધીએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZમાં 2 ત્રિકોણની વાત છે. AB બરાબર XY અને BC બરાબર YZ અને ખૂણો B બરાબર ખૂણો Y. તથા જો ખૂણો A વત્તા ખૂણો B 105 હોય ને તો ખૂણો Z શોધવાનો છે. તો સૌથી પહેલાં
ત્રિકોણ એબીસીની અંદર એ વત્તા બી 105 છે, તો પછી ખૂણો સી કેટલો થાય? તો કે એ વત્તા બી વત્તા સી બરાબર 180માં એ વત્તા બીની જગ્યાએ 105 મૂકીને સામે માઇનસ કરીશું તો ખૂણો સી આપણને 75 મળી જશે. હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZમાં આ બે બાજુ એકરૂપ છે અને તેમનો અંતર્ગત ખૂણો એકરૂપ છે, તો બાખુબાને આધારે તે સંગતતા એકરૂપતા કહેવાય. અને સંગતતા એકરૂપતા હોય તો એના અનુરૂપ અંગો CPCTને આધારે કેવા કહેવાય? સરખા. એટલે કે ખૂણો સી બરાબર ખૂણો ઝેડ થાય. પરંતુ ખૂણો સી આપણે અહીંયા 75 મેળવ્યો છે, તો ખૂણો ઝેડ પણ કેટલો થઈ જશે? 75. એટલે આપણું કામ પૂરું થઈ જાય કે ખૂણો ઝેડ 75° છે. ઓકે, આ બધા જ દાખલા તમને સરળ ક્યારે લાગે? જો બધા નિયમો તમને મેં સમજાવ્યા છે તે યાદ હોય, આવડતા હોય તો જ તમને આ ખ્યાલ આવશે. એટલે થિયરી ખાસ ધ્યાનમાં રાખજો. નવો દાખલો જોઈએ. ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર 60 છે. બી ઓછા સી બરાબર 30° છે. તો પછી ત્રિકોણ એબીસીના બધા જ ખૂણાઓના માપ શોધવાના છે. સૌથી પહેલાં ત્રિકોણ એબીસીમાં અહીંયા આગળ એ માઇનસ બી 60 છે. કદાચ જો ન ઉકલાતું હોય તો ધ્યાનથી સાંભળજો. ખૂણો એ માઇનસ ખૂણો બી બરાબર 60 અને ખૂણો બી માઇનસ ખૂણો સી બરાબર 30. તો ચલો ખૂણો એ બરાબર અહીંયા એને કરતાં કરીએ તો બી સામે લઈ જઈશું તો અહીંયા થઈ જશે 60 વત્તા બી. જ્યારે અહીંયા આગળથી આપણે ખૂણો સી પહેલાં સામે લઈ ગયા તો પ્લસ થઈ ગયો, એટલે કે ખૂણો બી બરાબર સી 30 વત્તા સી. હવે એમાંથી સીને કરતાં બનાવીએ તો 30 સામે જશે, તો ખૂણો સી બરાબર ખૂણો બી માઇનસ 30. તમે જોઈ શકતા હશો ખૂણો સી બરાબર ખૂણો બી માઇનસ 30 અને ખૂણો એ બરાબર 60 વત્તા બી. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે કે એ વત્તા બી વત્તા સી બરાબર 180, જેમાં એના સ્થાને આપણે લખીશું 60 વત્તા ખૂણો બી, બીના સ્થાને તો બી જ રહેશે અને સીના સ્થાને ખૂણો બી ઓછા 30. બધી કિંમતો મૂકી દીધી. હવે 1, 2 અને 3 વખત ખૂણો બી આવે છે એટલે 3 ખૂણો બી. 60 ઓછા 30 એટલે થઈ જશે 30. તે 30 સામે લઈ જઈશું તો માઇનસ 30 એટલે 180 માઇનસ 30 એટલે 150. તો પછી ખૂણો બી બરાબર 150 ભાગ્યા 3 એટલે કે ખૂણો બી થઈ જશે 50. બસ હવે ખૂણા બીની કિંમત એ અને સીમાં મૂકી દઈએ એટલે આપણને ખૂણા એ અને સીનું માપ મળી જશે. તો ખૂણો એ થઈ જશે 60 વત્તા 50 110 અને અહીંયા થઈ જશે 50 ઓછા 30 એટલે 20 અને ખૂણો બી તો આપણને 50 મળ્યો જ હતો. તો આ પ્રમાણે આપણને દરેક ખૂણાના માપ મળી ગયા. ઓકે, નવો દાખલો જોઈએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQRમાં ખૂણો બી બરાબર ખૂણો પી, ખૂણો સી બરાબર ખૂણો ક્યુ અને બીસી બરાબર PQ. ખૂણો એ બરાબર 50 અને બી બરાબર 75 હોય તો ખૂણો આર શોધવાનો છે. તો સૌથી પહેલાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQRમાં જે એકરૂપ આપ્યું છે પક્ષમાં એ બધું જ લખી દીધું. તો પછી એબીસી સંગતતા ખાસ ધ્યાન રાખજો. એબીસી સંગતતા અહીંયા આગળ કયો ક્રમ લખવાનો? તો જુઓ ખૂણો બી છે ને ત્યાં પી આવવું જોઈએ, તો બી વચ્ચે છે તો પીનું નામ વચ્ચે લખવું પડે. ખૂણો સી છે ત્યાં ક્યુ છે તો સી છેલ્લે છે તો અહીંયા ક્યુ છેલ્લે લખવો પડે. તો શરૂઆતમાં આવશે આર. માટે એબીસી સંગતતા RPQ સમરૂપતા છે. તો પછી આપણે શોધવો છે ખૂણો આર. તો ખૂણો આર બરાબર કયો ખૂણો કહેવાશે? ખૂણો એ. ઓકે, પરંતુ રકમની અંદર ખૂણો એ આપણને 50 આપેલો જ છે. માટે ખૂણો એ 50 હોવાથી ખૂણો આર પણ આપણને 50 મળે છે. તો આ રીતે આ દાખલો પણ પૂર્ણ થયો. ઓકે, આના સિવાય હવે કેટલાક MCQs જોઈએ આપણે કે એ MCQsની ગણતરી પણ ખૂબ જ સરળ છે. ખૂબ જ સારા MCQs છે. આપણે જોયું કે કોઈ પણ બે બાજુઓ, અહીંયા આગળ આપણે એક નવું સૂત્ર સમજીશું કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપ આપ્યા હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું હોય? તો હંમેશા ધારો કે આપણને AB અને AC આ બંનેના માપ આપ્યા હોય તો BCનું માપ કેટલું હોય? તો BCનું માપ આ આપેલા બે માપ છે તેમની બાદબાકી, ધન બાદબાકી, ખાસ ધ્યાન રાખજો, બાદબાકી કેવી હોવી જોઈએ? ધન. અને તેમની ધન બાદબાકી કરતાં વધારે અને તેમના સરવાળા કરતાં ઓછું. ઓકે, એટલે કે AB ઓછા AC એના કરતાં વધારે અને AB વત્તા AC કરતાં ઓછું. આ પ્રકારે હોય. કોઈ પણ
ત્રિકોણની બે બાજુના માપ આપ્યા હોય તો ત્રીજી બાજુનું માપ આપણને આ રીતે મળી શકે. બસ તો એ જ નિયમનો ઉપયોગ આપણે આની અંદર કરવાનો છે કે ત્રિકોણ એબીસીમાં AB બરાબર 5 અને BC બરાબર 8 છે, તો આની પરિમિતિ કેટલી સેમીથી ઓછી હોય. તો AB અને BC આપ્યા છે, કઈ બાજુ નથી આપી તો કે AC, એટલે વચ્ચે AC લખવાના, આ તરફ બેની બાદબાકી. બાદબાકીમાં જોવાનું કે મૂલ્ય કોનું મોટું છે તો BCનું, તો પહેલાં BC લખવાના, BC ઓછા AB અને અહીંયા આવશે BC વત્તા AB. તો 8 ઓછા 5 અને અહીંયા 8 વત્તા 5 એટલે કે 3 લેસ દેન AC લેસ દેન 13, એટલે કે ACની લંબાઈ 3 અને 13ની વચ્ચે હોય. પરંતુ આપણને તો રકમની અંદર પરિમિતિ વિશે પૂછ્યું છે, તો પરિમિતિનો મતલબ કે ત્રણેય બાજુઓનો સરવાળો. તો વચ્ચે આપણી પાસે એક બાજુ તો છે જ, કઈ AC, તો બાકીની બે બાજુ AB અને BC એ ત્રણેય જગ્યાએ ઉમેરી દેવાની. ત્રણેય જગ્યાએ AB અને AC ઉમેરી દેવાના, એટલે 3 વત્તા BC વત્તા AB અને 13 વત્તા પણ BC વત્તા AB. ત્યાં કિંમતો મૂકી દઈશું 8 અને 5, તો અહીંયા થઈ જશે 16 અને અહીંયા થઈ જશે 24. તો શેના કરતાં ઓછી હોય તો 26 સેમી કરતાં ઓછી હોય. ઓકે, એવી જ રીતે અહીંયા આગળ પરિમિતિ શેના કરતાં વધારે હોય, તો એ દાખલો પણ તમે જાતે સમજી જ શકશો કે શેનાથી વધારે હોય તો વધારે માટે આપણે એ જ પ્રોસેસ કરીને અહીંયા આગળ જે માપ મળે છે એના કરતાં વધારે હોય તેવું કહી શકીએ. તો એ દાખલો તમારે જાતે સમજી લેવાનો છે. ઓકે, ત્યારબાદ ત્રિકોણ PQRમાં PQ બરાબર 7.2 અને PR બરાબર 8.4, તો QRની લંબાઈ ખાલી જગ્યા સેમી ન હોઈ શકે. ન હોઈ શકેનો મતલબ કે આ બંનેની બાદબાકી જે થાય તેના કરતાં ઓછી કે આ બેના સરવાળા કરતાં વધારે ન હોઈ શકે. તો જો બાદબાકી 1.2 અને સરવાળો 15.6, તો ઓપ્શનની અંદર અહીંયા આગળ કયું મૂલ્ય આપેલું છે તો કે 1, માટે 1 હોઈ શકે નહીં. કારણ કે જુઓ 1.5, 2, 2.5 આ બધા 1.2 કરતાં મોટા છે, જ્યારે એક મૂલ્ય જે છે એ 1.2 કરતાં નાનું છે, માટે 1 સેન્ટીમીટર ન હોઈ શકે તેમ કહેવાય. નવી રકમ જોઈએ. અહીંયા પણ ACની લંબાઈ કંઈ ન હોઈ શકે, તો આમાં વધારે તરફ આપેલું હશે મૂલ્ય, તો બાદબાકી લીધી, સરવાળો લીધો. બાદબાકી 0.8, સરવાળો 17.8, તો 17.8 કરતાં નાની હોવી જોઈએ, એટલે 15 હોઈ શકે, 16 હોઈ શકે, 17 પણ હોઈ શકે, પરંતુ 18 હોઈ શકે નહીં. માટે આમાં આપણને જવાબ મળશે કે 18 સેમી ન હોઈ શકે. છેલ્લો દાખલો, ત્રિકોણ ABCમાં AB બરાબર AC અને ખૂણો B બરાબર 50 હોય તો ખૂણો એનું માપ કેટલું થાય. ચલો, આ બે બાજુ સરખી છે, આનું માપ 50 છે, તો આની સામેનો ખૂણો C, આની સામેનો ખૂણો B, એટલે B અને Cના માપ સરખા થાય. તો Bનું માપ 50 છે, તો Cનું માપ પણ કેટલું થઈ જશે 50. અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, એટલે કે A વત્તા B વત્તા C બરાબર 180, જેમાં Bના સ્થાને પણ 50, Cના સ્થાને પણ 50, એટલે કે સરવાળો 100. સામે લઈ જઈને માઇનસ કરીશું તો ખૂણા એનું માપ આપણને મળી જશે 80. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે પ્રકરણ નંબર 7 પૂર્ણ કર્યું. પ્રકરણ 7માં બીજા સાબિતીવાળા દાખલા છે જે આપણે કરવાના નથી, માટે આટલી વસ્તુ તમારે રિપીટ કરવાની છે અને પાકી કરવાની છે. આવતી વખતે આપણે નવા પ્રકરણ સાથે અભ્યાસ કરીશું. આ PDF મોકલી આપું, એ તમારે બધું જ લખી લેવાનું છે, એ તમારું હોમવર્ક છે. ઓકે, થેન્ક યુ.